નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં એક્ટિવા પર દારૂ સાથે હવે ગાંજાનું પણ વેચાણ. જિલ્લામાં સૌપ્રથમ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો. એસઓજીએ 2 લાખના હાઇબ્રિડ ગાંજા અને 18,000ના વનસ્પતિ ગાંજા સાથે 2 ને દબોચ્યા. હાઇબ્રિડ ગાંજો 2 પ્રજાતિનું ક્રોસ બ્રીડિંગ કરી લેબમાં વિકસાવાતા અસર અને તીવ્રતા વધુ. પીપી સવાણી યુનિવર્સિટીમાં ડિગ્રી કરતો વિવેક મોજ શોખ માટે ગાંજો સુરતથી લાવી હોલસેલમાં આકાશને આપતો. ભરૂચ શહેર અને જિલ્લામાં ગુરુ નાનક દેવજીની 506મી જન્મ જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી. ચાદર સાહેબ લુવારા સહિતના ગુરુદ્વારા ખાતે ગુરુબાની પ્રાર્થના, લંગર અને રક્તદાન શિબિરનું આયોજન. ભરૂચ શહેર અને જિલ્લામાં ગુરુ નાનક સાહેબના 506મા પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ. ભરૂચ ભાણવડ બેરેજ યોજનાના 6 ગામના 10 ખેડૂતોની દેવ દિવાળીની સરકારની ભેટ. ખેડૂત હિત સર્વોપરી સાથે રાજ્ય સરકારે જમીન સંપાદન માટે જાહેર કરેલા સંમતિ એવોર્ડની અકલ્પનીય ગણાવ્યો. દુબાણની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કરાતા સ્થાનિક ખેડૂતો માટે ખુશીના સમાચારની જાહેરાત. ભરૂચ અને અંકલેશ્વરની 2 વૃદ્ધાને પેન્શનની લાલચ આપી યુવતીએ 1.40 લાખના દાગીના પડાવ્યા. અંકલેશ્વરથી 3 રિક્ષા બદલી ભેજાબાજ મહિલા ભરૂચ આવી બીજી વિધવાને બેસાડી બંનેને 13,000 પણ આપ્યા. ભરૂચ મામલતદાર કચેરીએ બંને વિધવાને લઈ જઈ ગરીબ દેખાવા દાગીના કઢાવવા સાથે આપેલા રોકડા પણ લઈ રફુ ચક્કર. શુક્રતીર્થમાં ઝાટકા મશીને લીધો મહિલાનો જીવ. ખેતરોમાં ભેલાણ અને અનધિકૃત પ્રવેશ રોકવા તાર પર છોડેલા કરંટ કેટલા કાયદેસર? પશ્ચિમ ભરૂચના પીર કાંઠીમાં પાલિકાના પાપે તૂટી રહેલું બજાર. વેપારીઓની પાલિકાને તાળાબંધીની ચીમકી. માર્ગની બંને તરફ ઉભરાતી ગટરોથી વેપારીઓ, દુકાનદારો, પ્રજા પરેશાન. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યા ઉકેલવામાં પાલિકા તંત્ર ઉદાસીન. શુક્રતીર્થના મેળામાં ખાણીપીણી અને ખરીદારી દેવ દિવાળીએ 2 લાખથી વધુ મહેરામણો મટ્યું. રવિવાર સુધી ચાલનાર યાત્રામાં 6 લાખ લોકો લેશે મુલાકાત. ભરૂચ એસઓજીએ સૌપ્રથમવાર જિલ્લામાં હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડી કુલ 2.25 લાખના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લામાં દારૂની ખેપ સાથે હવે જાણે મોપેડ પર ગાંજાનો વેપલો પણ શરૂ થયો હોવાની ચિંતાજનક અને સમાજ માટે ઘાતક સ્થિતિ સામે આવી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા એએસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી સદાનંદ હોટલ તરફ આકાશ યાદવ નામનો એક ઈસમ મેટ બ્લેક કલરનું એક્ટિવા સાથે હરતો ફરતો માદક પદાર્થનું વેચાણ કરે છે. એસઓજી પીઆઈ આનંદ ચૌધરીએ તરત ટીમની તૈયાર કરી તેને પકડવા વોચમાં ગોઠવી હતી. દરમિયાન એક્ટિવા આવતા તેને રોકી ચેક કરતા યુવાન પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો ભરૂચના નારાયણનગર 5માં રહેતો વિવેક ચૌહાણ નામના ઈસમ પાસેથી લાવી અંકલેશ્વરના સારંગપુરમાં મીરાનગરમાં રહેતો આકાશ યાદવ અન્યને વેચાણ કરતો હતો. વનસ્પતિજન્ય ભૂખરા રંગનો પાંદડા દાળખા બીજયુક્ત ગાંજાનો 18,800ની કિંમતનો 376 ગ્રામ જથ્થો તેમજ હાઇબ્રિડ ગાંજાનો 59 ગ્રામ કિંમત રૂપિયા 2.6 લાખનો જથ્થો એસઓજીએ જપ્ત કર્યો હતો. નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ એક્ટિવા સહિતના મુદ્દામાલ સાથે આકાશ અને કોલેજિયન વિવેકની ધરપકડ કરી હતી. ભરૂચ જિલ્લામાં પ્રથમ હાઇબ્રિડ ગાંજાના જથ્થાનો કેસ એસઓજીએ ઝડપી પાડ્યો છે. વિવેક ચૌહાણ પીપી સવાણી યુનિવર્સિટીમાં હાલ ડિગ્રી કરે છે. મોજ શોખ માટે તે હોલસેલમાં સુરતથી ગાંજાનો જથ્થો લાવતો હતો. હાઇબ્રિડ ગાંજો થાઇલેન્ડથી આવતો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે. જો કે સુરતની લિંક અને આરોપી પકડાયા બાદ જ તેના પરથી પડદો ઉઠશે. હાઇબ્રિડ ગાંજાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલોના 35 લાખ છે, જે 2 વનસ્પતિ ગાંજાને ક્રોસબ્રીડ કરી કે લેબમાં બનાવાય છે. ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહેબ ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનક જયંતિ નિમિત્તે દર્શન, પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ધન્યતા અનુભવી. ગુરુ નાનકજી 506 વર્ષ પહેલા ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા, જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહિબા ગુરુદ્વારા નામથી પ્રચલિત છે. કસક સ્થિત ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિની ઉજવણી નિમિત્તે ગુરુબાની પ્રાર્થના સહિત લંગર અને વિશેષમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શીખ સમુદાય ગુજરાત સહિત રાજ્ય બહારથી ઉમટી પડ્યો હતો. હાઈવે પર લુવારા સ્થિત ગુરુદ્વારા સહિત જિલ્લામાં ઠેર ઠેર ગુરુ નાનક જયંતિની પરંપરાગત ઉજવણી થઈ હતી.
श्री गुरु नानक देव महाराज जी दक्षिण की उदासी से वापसी के समय जो यहाँ पधारे थे और धन धन श्री गुरु नानक महाराज जी ने चादर पे बैठ के अपने दो साथी भाई माला मर्दाना जी के साथ नदी को पार किया था। सतगुरु जी ने जहाँ पहुँच के सत्य धर्म का उपदेश दिया। गुरु नानक महाराज जी ने इस दुनिया में प्रकट होकर के आज के दिन नाम जपो, कृत करो, बांट के खाओ का उपदेश दिया और लोगों को आपसी भाईचारे, मानवता, प्रेम की और आपसी भाईचारे का संदेश देते हुए एक ईश्वरवाद का पैगाम दिया। वहम भरम पखंडों से दूर रहने का और इंसानियत से प्रेम करके अपने जीवन को सफल बनाने का सतगुरु महाराज जी का उपदेश था। ભારભૂત બેરેજ યોજનામાં ગુજરાત સરકારે ખેડૂતોને જમીન સંપાદનમાં અકલ્પનીય સંમતિ એવોર્ડ આપી તેમની દેવ દિવાળી સુધારી હોવાનો દાવો કર્યો છે। ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના ભારભૂત બેરેજના અંકલેશ્વર તાલુકાના 6 ગામના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 6 ગામોની કુલ 819 હેક્ટર જમીન સંપાદન માટે ખેડૂત હિત સર્વોપરીના ન્યાયે સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે બજાર કિંમત કરતા પણ વધુ સંમતિ એવોર્ડ ભાવો જાહેર કર્યા હોવાની ઘોષણા કરી છે, જેમાં અંદાજિત 5000 કરતા પણ વધુ ખેડૂતોને લાભ થશે। અંકલેશ્વર તાલુકાના બોરભાઠા, બેટ, સક્કરપોર, સરફુદ્દીન, તરિયા અને ધંતુરિયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને દુબાણની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવ દિવાળી ખરા અર્થમાં સાર્થક બનશે તેવો મત વ્યક્ત કરાયો છે। ભારભૂત બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી। નર્મદાના મીઠા પાણીને વેડફાટું અટકાવીને ભરૂચ અંકલેશ્વર વિસ્તારની દરિયાની ખારાશથી બચાવવા, મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગોને નવજીવન આપવા માટેનો સંજીવની સમાન મહત્વકાંક્ષી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે। ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂત ભાઈ બહેનોને વિનંતી કરાઈ છે કે તેઓ રાષ્ટ્રહિત અને પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે સંમતિ કરાર કરે। આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે। હવે કેટલા ખેડૂતો આ સંમતિ એવોર્ડ સ્વીકારી તેનો લાભ લે છે અને કેટલા તેનો અસ્વીકાર કરે છે તે જોવું રહ્યું। મારું નામ ઠાકોરભાઈ પટેલ છે। નવા હરિપુરામાં રહેવાસી અને જમીન અમારી સક્કરપુર ગામે આવેલી છે। ભારભૂત બેરેજ યોજનામાં અમારી જમીન સંપાદિત થઈ છે। સંમતિ એવોર્ડના સંપૂર્ણ કામગીરી પારદર્શક રહેતા બીજા જ દિવસે એવોર્ડની રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ છે। અમારી ધારણા કરતાં વધારે એવોર્ડની રકમ જમા થઈ છે। તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અમારે આભારી છું। સિનિયર સિટીઝન વિધવા મહિલાઓને પેન્શનના નામે છેતરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઠગ યુવતીએ 1.40 લાખના દાગીના સેરવી લીધા છે। અંકલેશ્વરના દીવા રોડ ઉપર નીલ માધવ રેસિડેન્સીમાં રહેતા 65 વર્ષીય વિધવા ભાનુબેન પંચાલ 16 ઓક્ટોબરે રાતે લોટ લેવા નીકળ્યા હતા। ચૌટા બજારથી તેઓ લોટ લઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક અજાણી યુવતીએ પાછળથી આવી બૂમ પાડી હતી, દાદી ક્યાં જાવ છો? બંને એકબીજા સાથે વાત કરવા લાગેલા અને વાત કરતા કરતા યુવતીએ તે પહેલા આંગણવાડીમાં કામ કરતી હતી અને હવે વિધવા મહિલાઓને પેન્શન અપાવે છે તેમ જણાવ્યું હતું। વૃદ્ધાએ તેઓ પણ વિધવા હોય પેન્શન ચાલુ કરાવવા હામી ભરી હતી। યુવતીએ વૃદ્ધાને પેન્શન અપાવવાની લાલચ આપી 3 રિક્ષા બદલાવી ભરૂચ મામલતદાર કચેરીએ લઈ આવી હતી। ભરૂચ સિવિલમાંથી બીજી વૃદ્ધાને પણ રિક્ષામાં બેસાડી બીઓબી બેંકમાં પણ જઈ બંને વિધવા વૃદ્ધાને વિશ્વાસમાં લઈ કુલ 13,000 રોકડા પણ આપ્યા હતા। ભરૂચ મામલતદાર કચેરીએ પહોંચી અંકલેશ્વરની વૃદ્ધા ભાનુબેન અને ભરૂચના ધોળીકુઈના ભાવનાબેન ચૌહાણને ગરીબ જેવું દેખાવા કહ્યું હતું તેમ કહી બંનેના પર્સ જેમાં ઠગ યુવતીએ આપેલા રોકડા સાથે ગળામાં પહેરેલ સોનાની ચેઇન, 2 બુટ્ટી, 2 બંગડી ઉતારી મુકાવી પોતે લઈ લીધેલ બંને વૃદ્ધાને બહાર બેસવાનું કહી બીજા બાજુ યુવતી અંદર ગયા બાદ 1.5 કલાક થવા છતાં પરત આવી ન હતી। અંતે બંને વિધવા વૃદ્ધાએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું હતું। ભરૂચ એ ડિવિઝન ખાતે રૂપિયા 1.40 લાખના દાગીના સેરવી જનાર યુવતી સામે ગુણક દાખલો કરાવ્યો હતો। શુક્લતીર્થ ગામમાં ખેતરમાં શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનમાં કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની ઘટના બની છે। શુક્લતીર્થ નવી નગરીમાં ખપ્પર માના ફળિયા વિસ્તારમાં રહેતા જયેશ પટેલે પોલીસ સમક્ષ જાહેર કર્યો છે કે તેમની 55 વર્ષીય માતા મધુબેન ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા। ગત 3 નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમમાં આવેલા વેરવા વગામાં રાજીવ કુમાર મોર્યના ખેતર તરફ ગયા હતા।
જયેશભાઈએ માતાને બાઇક પર ખેતર સુધી છોડ્યા હતા. થોડા સમય બાદ રાજીવ કુમારનો ફોન આવ્યો હતો કે મધુબેનને ખેતરના છેડા પર લગાવેલા ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે. પુત્ર સ્થળ પર દોડી જતા મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા. ત્યારબાદ મધુબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં મધુબેનના ડાબા પગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા હતા. બનાવ અંગે શુક્રતીર્થ પોલીસ દ્વારા નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈ ભરૂચ જિલ્લામાં ખેતરોમાં લગાવાતા ઝટકા મશીન પર સવાલો ઉભા કર્યા છે. મારું નામ પટેલ જયેશભાઈ દલસુખભાઈ છે. મારા મમ્મી ખેતરમાં શાકભાજી લેવા જતા હતા. તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે, તું જલ્દી આવ. પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં આવે. ત્યાં જઈને જોયું ત્યારે મારી મમ્મીને રામજીભાઈ બહાર કાઢી લાવ્યા હતા. કરંટ લાગ્યો હતો કે હું નહીં એ મને ખબર નથી, પણ ત્યાં ગાડી હું આવ્યો ત્યારે મારી મમ્મી બે એમાં હતા, એક્સપાયર થઈ ગયેલા હતા. હું આવ્યો ત્યારે. હવે આજે કરંટ લાગ્યો તે ઝાટકા મશીનના તાર હતા ત્યાં? ઝાટકા મશીનના તાર હું ત્યાં ગાડી હાજરમાં હતો જ નહીં. એ લોકો બહાર જ કાઢી લાવ્યા હતા કે કેવી રીતના કરંટ લાગ્યો, હું છે હું નહીં. ખાલી એનો ફોન આવ્યો હતો મારી પર કે તારી મમ્મીને ઝાટકો લાગ્યો છે, તું જલ્દી ત્યાં આવ. પશ્ચિમ ભરૂચનું પીરકાંઠી બજારના વેપારીઓ, દુકાનદારો, સ્થાનિકો અને પ્રજામાં પાલિકા સામે ઉભરાતી ગટરોને લઈ ભભૂકતો જ્વાળામુખી. ભરૂચના પીરકાંઠીમાં આવેલા વર્ષો જૂના બજારમાં વેપાર કરવો કે રહેવો સ્થાનિકો માટે દુષ્કર બન્યો છે. પાલિકાના પાપે અહીં વર્ષોથી ઉભરાતી ખુલ્લી ગટરોની સમસ્યા વણ ઉકેલી રહી છે. અનેક વખત વેપારીઓ, દુકાનદારો અને સ્થાનિકોએ પાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો આપવા છતાં નિરાકરણ લવાયું નથી. અધિકારીઓ અને ઇજનેરો માત્ર સ્થળ મુલાકાત લઈ નીકળી જાય છે. રોષે ભરાયેલા બજારના વેપારીઓએ જો સમસ્યાને 2 દિવસમાં ઉકેલ નહીં લવાય તો પાલિકા અને સેનેટરી કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે. મારું નામ ડોક્ટર શાહરુખ મંસૂરી. મારે અહીંયા પીરકાંઠી પર દવાખાનું છે. રોજ જ પાણીની એટલી અહીંયા સમસ્યા છે. રોજ જ ગટરનું પાણી રોડ પર આવે છે. આવા જવા વાળા વ્યક્તિને બી બહુ તકલીફ પડે છે. મારા આવનાર દર્દીઓને બી બહુ તકલીફ પડે છે. આને વહેલામાં વહેલા નિરાકરણ થાય એવી મારે આપ સૌને વિનંતી છે. આ પીરકાંઠી પર જે પાણી બહાર નીકળે છે ને એ ખરેખર તો આ બધા પથ્થર બહુ નીચા છે ને એના હિસાબે જ પાણી આવે છે બહાર. એટલે ગટર જે નીચા છે એને ઊંચા કરાવવાની જરૂર છે. એના લીધે જ પાણી બહાર આવે છે. એના લીધે બીજી જગ્યાએ પાણી અટકે છે. એટલે એ પથ્થરો ઊંચા કરાવો તો જ પડશે. દેવ દિવાળીએ શુક્રતીર્થ મેળાની રંગત પૂર બહારમાં જામી હતી. મેળામાં અવિરત માનવ મહેરામણ ઉમટ્યું હતું. પૌરાણિક શુક્લતીર્થની જાત્રા મેળામાં દેવ દિવાળીએ 2 લાખથી વધુની મેદની ઉમટી પડી હતી. મેળામાં રાત દિવસ રહેલી મેદનીએ ખાણીપીણી, ખરીદારી સહિતની મિત્રો, પરિવાર અને સગા સંબંધી સાથે મોજ માણી હતી. નદી કિનારે આતશબાજી કરી દેવ દિવાળીની ઉજવણી કરાઈ હતી. હવે દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું હોય છેલ્લે યાત્રા અને મેળો માણી લેવા શુક્લતીર્થ જવાના માર્ગ પર વાહનોનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તો શુક્લતીર્થ ગામ અને નદી કિનારે મેળાનું સ્થળ હકડીઠઠ મેદનીથી ઉભરાઈ ઉઠ્યું હતું. સતત ભીડ વચ્ચે 150 થી વધુ પોલીસ કર્મચારીઓ દિવસ રાત ફરજ બજાવી રહ્યા છે, જેને લઈ જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકો નિશ્ચિત થઈ મેળો માણી રહ્યા છે. શુક્લતીર્થ ગ્રામ પંચાયતે રવિવાર સુધી ચાલનાર મેળામાં કુલ 6 લાખ લોકો મેળો મહાલશે તેમ જણાવ્યું હતું. પંચાયતે મેળા થકી 30 લાખથી વધુની આવક થઈ છે. દેવ દિવાળીએ લોકોએ નર્મદા સ્નાન કરી પુણ્યનું ભાથું મેળવ્યું હતું. ઝઘડિયાના રાજપારડીથી નેત્રંગ રોડને જોડતા બિસ્માર માર્ગને લઈ સ્થાનિકોનું રસ્તા રોકો આંદોલન. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગ રોડની બિસ્માર હાલતને લઈ સ્થાનિકો બુધવારે રોષે ભરાયા હતા. અત્યંત બિસ્માર માર્ગ ઉપરથી ઓવરલોડિંગ ચાલતા ડમ્પર ટ્રકોને લઈ છાશવારે સર્જાતા અકસ્માતોથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ પર સ્થાનિકોએ ઉતરી રસ્તા જામ કરી દીધો હતો. જોતજોતામાં હાઈવા, ટ્રકો, બસ સહિતના વાહનોની કતારો લાગી જતા સ્થિતિ વણસી હતી. વણસેલી સ્થિતિ ઉપર કાબુ મેળવવા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને રસ્તો રોકી વાહનોની હારમાળા સર્જી દેનાર સ્થાનિક લોકોને સમજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. નવા માલજીપુરા ગામ પાસે સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરાતા ઠપ થયેલો વાહન વ્યવહાર રાજપારડી પોલીસની ભારે સમજાવટ બાદ પુનઃ કાર્યરત થયો હતો. પોલીસની સમજાવટથી માંડ મામલે થાળે પડ્યો હતો. જોકે સ્થાનિકોએ જો વહેલી તકે રસ્તો બનાવી રાત દિવસ બેફામ દોડતા ઓવરલોડિંગ વાહનો સામે કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચેતવણી આપી હતી. અમે 14/10/25 ના રોજ મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કે રાજપારડીથી નેત્રંગ સુધીનો રસ્તો બહુ ખરાબ છે.
એના પર કામગીરી કરવામાં આવે. જ્યાં સુધી કામગીરી નહીં થાય ત્યાં સુધી પાણીનો સંકલન કરવામાં આવે. પણ તંત્ર તેમાં નિષ્ફળ ગયેલું છે. એટલા માટે આજે અમને રસ્તો રોકવા માટેની ફરજ પડી છે. આજે તમે જોઈ શકો છો કે આજે પબ્લિક છે, છેક માલજીપરાથી લઈને રજનવાડા સુધીને આ ભાઈઓ અને બહેનો ઊભા છે. એમને જે તકલીફ છે એ વેદના આજે અહીંયા રજૂ કરે છે. ને હવે અમે કહીએ છીએ કે જ્યાં સુધી જે જવાબદાર વ્યક્તિ જે આવ્યા છે એ લેખિત બાંહેધરી આપવા તૈયાર નથી, તો કોઈ લેખિત જવાબદારી આપે એવા અધિકારી, એવા જવાબદાર વ્યક્તિ અહીંયા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ. આજે રસ્તા રોકો આંદોલન કર્યું છે, એની અમે જાણ થોડાક દિવસ અગાઉ મામલતદાર સાહેબ શ્રીને લેખિતમાં આવેદનપત્ર સાથે કરી હતી અને રજૂઆત કરી હતી કે સાહેબ એક એલ્ટિમેટમ આપેલું હતું કે 5-6 દિવસની અંદર જો આ રોડ રસ્તાનો કામગીરી શરૂ નહીં થાય તો અમે જનતા સ્વયંભૂ રોડ રસ્તા રોકીશું. અને એ અમે લેખિતમાં મામલતદાર શ્રીને આપ્યું હતું અને અમને એમણે કીધું હતું કે ભાઈ આ રોડ રસ્તાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. સાથે અમારી રજૂઆત એવી બી હતી કે રોડ રસ્તાની કામગીરી થાય છે તે હલકી ગુણવત્તાવાળી થાય છે. ડામરથી પેચવર્ક પણ ડામરથી થતું નથી. આજે હમણાં ડસ્ટ નાખીને કામગીરી કરે છે, એનાથી બાઇકો લઈને જતી આગળ જે હાઈવા ફોર વ્હીલ ને હાઈવા ચાલતા હોય છે એની પછાડી ચાલનાર 2 વ્હીલની હાલત એટલી કફોડી થાય છે કે રાજપારડી સુધી જતા જતા એને 7 જન્મ સુધી જેટલું કષ્ટ ના વેઠવું એટલું યાદ આવી જાય છે. શુક્લ તીર્થની જાત્રામાં ગત વર્ષે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની આગના લીધે મનોરંજન પ્લોટ લેનાર સંચાલકને ભોગવવાનો વારો આવ્યો હતો.